નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. રાજુલાની સાંસ્કૃતિક વિદ્યાલય ખાતે તળાવ અને ચેકડેમો ઊંડા ઉતારવાનો ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરાયું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું નાની બાળાઓ દ્વારા સામૈયું કરી ફૂલોથી કરાવ્યું સ્વાગત. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકાયો. શાળાના નાના બાળકો દ્વારા જળ અભિષેક કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું માર્કેટિંગ યાર્ડ ટીમ અને સ્વખોડા બાપા એજ્યુકેશન ટ્રસ્ટ, શિવ શક્તિ પબ્લિક ટ્રસ્ટ વેપારીઓ દ્વારા ફૂલહારથી સન્માન કરાયું. રાજુલા શહેરમાં 45 ગામોના નાના મોટા તળાવો અને ચેકડેમો ઊંડા ઉતારવાનું ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્વખોડા બાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવ શક્તિ પબ્લિક રાજુલા દ્વારા કરાયું હતું આયોજન. ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, વેપારી, ખેડૂતો, સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ખોડા બાપા એજ્યુકેશન ટ્રસ્ટ અને શિવ શક્તિ પબ્લિક ટ્રસ્ટ દ્વારા આજે 83 નાના મોટા ચેકડેમો અને તળાવો, રાજુલા તાલુકાની વાત કરું છું, અને જાફરાબાદના 11 ચેકડેમ અને તળાવોનો જ્યારે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોય ત્યારે અમારા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સાહેબની આજે એક નેમ છે કે ગુજરાત રાજ્યમાં જે કાંઈ વરસાદ થશે એ વરસાદનું પાણી, ગામનું પાણી ગામમાં, ઘરનું પાણી ઘરમાં અને સીમનું પાણી સીમમાં, એ જ દિશાએ જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે આજે દરેક ગામડા, નાના મોટા તળાવો ઊંડા કરવા માટેનું JCB આજે જ્યારે જવાના છે ત્યારે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવા કામો આપણા આ વિસ્તારમાં થતા રહે એ બાબતમાં આજના આ કાર્યક્રમમાં એમને વધાવું છું અને લાગતા અભિનંદન આપું છું. અને સરસ રીતે કામ થાય અને તળાવો, ચેકડેમો ઊંડા થાય અને પાણીનો સંગ્રહ ખૂબ થાય, એ ખેડૂતો માટે અને પીવાના પાણી માટેનો ઉપયોગ થાય એ માટેનો આજના કાર્યક્રમમાં જ્યારે આવ્યો છું ત્યારે આ બે ટ્રસ્ટ અને અધિકારીગણને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા કાર્ય કરતા રહો. ગુજરાત રાજ્ય સરકારનો આભાર માનું છું કે આવી રીતે જે અમારે દાતરડી 1 અને દાતરડી 2 ડેમના 1.5 લાખ ઘન મીટરનું જ્યારે આ કામ થવા જઈ રહ્યું છે, ખૂબ મોટા પ્રમાણમાં વધારેનું પાણી સંગ્રહ થશે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.